કે તારે પતરા કાઢવા જ પડશે. મેં બાપુને શું કીધું, બાપુ પતરા નહીં કાઢું, મારે 35 થી 40 હજારનો ખર્ચો થયો છે, તો આ માલ બધું ક્યાં નાખું? તો કે નહીં, તું 5 વાગે તો પતરા કાઢી નાખજે, નકર હું વિકી સુથી નાખે, નકર તને હું વિકી સુથી નાખે. હવે ભાઈઓ તમને બધા લોકોને ખબર છે કે સત્તાધારની અંદર સૌથી મોટો વિવાદ ચાલી રહ્યો છે, તેની અંદર મિત્રો વાત કરીએ તો અત્યારે નત નવા ભાઈ ખુલાસાઓ થઈ રહ્યા છે. તેની અંદર મિત્રો વાત કરીએ તો એક મહિલાએ ભાઈ ખુલાસો કર્યો છે. જી આ મિત્રો વાત કરીએ તો વિજય ભગત ઉપર સૌથી મોટો ખુલાસો કર્યો છે. હવે મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવવા જઈ રહ્યો છું, પણ એની પહેલા ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી, કારણ કે મિત્રો લાખો લોકો વિડીયો જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા, તો રાહ કોની જોવો છો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે મિત્રો આપણી ચેનલમાં આવા નવા ઇન્ટરેસ્ટિંગ વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલા તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે મિત્રો વાત કરીએ તો અત્યારે વિજય ભગત ઉપર નત નવા મિત્રો એમ કે તો ખુલાસાઓ થઈ રહ્યા છે. જે મિત્રો મહિલાએ કહ્યું એ મહિલાને મિત્રો વાત કરી તો 7 વર્ષ પહેલા તેની સાથે વિજય ભગતે જે રીતે આવું કર્યું હતું, તો ખાસ કરીને સૌથી પહેલા તો અત્યારે વિજયભાઈ ભગત છે તે મિત્રો વાત કરી તો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, કારણ કે એના ભાઈએ પણ આરોપ નાખ્યો હતો અને અત્યારે ઘણા નવા મિત્રો તેના ઉપર લોકો આરોપ નાખી રહ્યા છે. હવે મિત્રો વાત કરીએ તો શું હોઈ શકે છે? આ મિત્રો સૌથી મોટું ષડયંત્ર હોઈ શકે છે કે મિત્રો સત્તાધારને બદનામ કરવાનું હોઈ શકે છે કે વિજય ભગતને બદનામ કરવાનું હોઈ શકે છે? બાકી ઓલરેડી તમને લોકોને તો ખબર છે કે સત્તાધારનું મંદિર, સંતનું સાયાનું સૌથી મોટું ધામ એવું સૌરાષ્ટ્રનું સત્તાધારની અંદર મિત્રો લાખોની સંખ્યામાં લોકો શ્રદ્ધાળુઓ માનતાઓ પૂરી કરવા અથવા મિત્રો દર્શન કરવા આવતા હોય છે, પરંતુ મિત્રો જો તેના જ ધામની અંદર મિત્રો આવું થશે તો લોકો વિશ્વાસ કરતા પણ બંધ થઈ જશે. તો ખાસ કરીને અત્યારે સત્તાધાર આનેથી બદનામ થઈ રહ્યું છે. જે પણ મિત્રો દુશ્મની હોય તો મિત્રો તમારા બાપુ સાથે રાખો, કારણ કે મિત્રો આની અંદર ભાઈ સત્તાધારનું નામ ન લ્યો, અને સત્તાધારની અંદર ખુલ્યા મિત્રો જે રીતે આ બદનામ કરી રહ્યા છે ને અમુક લોકોને હાથમાં આવી જાય છે કે મિત્રો વાત કરીએ તો જે રીતે ભાઈ ખાસ કરીને વિરોધીઓને હાથમાં આવી જતું હોય છે કે ભાઈ આ મંદિરને અમારે ક્યારે ટાણું મળે ને ક્યારે અમે બદનામ કરી, તો ખાસ કરીને ભાઈ સૌથી પહેલા તો તમે બધા લોકો એવું ન કરો. બાકી મારી વાત સાચી લાગી હોય તો વિડીયોને શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળી જશે. બધા જ લોકોને જય હિન્દ, જય ભારત.